સુરત શહેરમાં ચોમાસા જ પહેલા પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓની પોલ ખુલી જોવા મળી રહી છે। મજુરા ગેટથી મજુરા ફાયર સ્ટેશન તરફ જતા માર્ગ પર ખુલ્લી અને તૂટેલી ગટરને અકસ્માતને આમંત્રણ આપી રહી છે। સુરત શહેરમાં ચોમાસાના આગમન પહેલા જ પ્રી મોન્સૂનની કામગીરી પોલ ખુલતી જોઈ મળી રહી છે। શહેરના મજુરા ગેટ વિસ્તારથી મજુરા ફાયર સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણ તૂટેલી અને કોયવાલી હાલતમાં ખુલ્લું પડ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ માર્ગ પર દિવસભર વાહન અને રાહદારીઓની અવરજવર રહેતી હોવાથી અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે। ખુલ્લી ગટરના કારણે ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો માટે વધુ જોખમ ઊભું થયું છે। સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત તંત્રનું ધ્યાન દોરવા છતાંય સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સ્થિતિમાં આ ખુલ્લી ગટર વધુ ખતરનાક સાબિત થઈ શકે છે। જો કોઈ રાહતદારી અથવા વાહન ચાલક તેમાં ખાબકે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે। શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાંય આવી બેદરકારીના દ્રશ્યો તંત્રના દાવાઓ સામે સવાલ ઊભા કરે છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક ગટરનું ઢાંકણ બદલવાની અને માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે। હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર આ ગંભીર સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે। સમાજસેવી ધર્મેશ ગામી મજુરા ગેટની મજુરા ફાયર સ્ટેશન જતા રોડ પર આઈટીઆઈ કોલેજની સામે બિલકુલ આ રીતનું જે ઢાંકણ તૂટેલું છે આ ખૂબ ખતરનાક પરિસ્થિતિમાં છે। કોઈ પણ રાહદારી એની અંદર પડી શકે, બાઇક ચાલક પડી શકે અને પ્રી મોન્સૂન જ્યારે મોન્સૂન આવવાની શક્યતાઓ છે ત્યારે જે પ્રી મોન્સૂનના નામે મહાનગરપાલિકાનું તંત્ર કામ કરી રહ્યું છે એમાં ઘણી બધી ક્યાંક ને ક્યાંક કચાશો છે, ગોકળગતિએ કામ થઈ રહ્યું છે। શહેરમાં ઘણી બધી જગ્યાએ ફૂટપાથના કામો અધૂરા છે, મેટ્રોની કામગીરી થઈ રહી છે, ત્યાં માટી પુરાણના કામો પણ થઈ રહ્યા છે। એટલે ત્વરિત જે કંઈ કામો છે એ મોન્સૂન પહેલાં થઈ જાય અને કોઈ પણ રાહદારીને કે કોઈ પણ સુરતીજનોને તકલીફ ના પડે એવા પ્રયત્નો મહાનગરપાલિકાની ટીમ કરે એવી અપેક્ષા રાખીએ છીએ। અને સુરતીજનોને એક જ કહેવા માંગુ છું કે આપને જ્યાં પણ નાના મોટા આવા સમસ્યાની તકલીફો લાગતી હોય તો અવશ્ય મહાનગરપાલિકાની ટીમને જાણ કરો, એમને ફરિયાદ કરો। ઓનલાઈન એપ્લિકેશન છે, અન્ય પણ સુવિધાઓ છે, તો તત્કાલ આવી કોઈ પણ બાબત રિપેરિંગ થાય તો કોઈની જાનહાનિ ના થાય।